આંખ હોય આંખની એ દ્રષ્ટિ બની જાય છે કે તમે કોઈ વસ્તુને જોવો છો ને એ વસ્તુ ત્યાં જ ભસ્મ થઈ જાય છે, ત્યાં જ એ વસ્તુ બળી જાય છે. અ રિયલ લવ ઇઝ લાઈક અ સુસાઇડ બોમ્બ. ઇફ યુ આર અ રિયલી લવડ યુ વિલ રાઇઝ એન્ડ ગ્લો યોર ફેસ લાઈક અ સુસાઇડ બોમ્બ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. અ લવ, વોટ ઇઝ લવ ફોર યુ? તમારા જીવનમાં છે પ્રેમ શું વસ્તુ છે? કોઈ બુક પ્રત્યે છે અથવા જીવનના આત્મા પ્રત્યે છે? અ રિયલ લવ ઇઝ લાઈક અ સુસાઇડ બોમ્બ. ઇફ યુ આર અ રિયલી લવડ યુ વિલ રાઇઝ એન્ડ ગ્લો યોર ફેસ લાઈક અ સુસાઇડ બોમ્બ. તમે જીવનમાં કોઈ વસ્તુને છે એકચ્યુઅલમાં પ્રેમ કરી લો છો, હકીકતમાં એ વસ્તુને પોતાનું જીવન બનાવી દો છો. તમારું જીવનનું તેજ, તમારા જીવનની જે આંખ હોય આંખની એ દ્રષ્ટિ બની જાય છે કે તમે કોઈ વસ્તુને જોવો છો ને એ વસ્તુ ત્યાં જ ભસ્મ થઈ જાય છે, ત્યાં જ એ વસ્તુ બળી જાય છે. તમારી આંખમાં એ તેજ આવી જાય છે, તમારા જીવનમાં એ સજાગતા આવી જાય છે, તમારા કામમાં એ ડિસિપ્લિન આવી જાય છે, તમારા જીવનમાં એક ઉચ્ચતમ ચેતનાનું સ્તર આવી જાય છે, તમારી વિચાર શ્રેણીમાં એક એ વિચાર શ્રેણીની હદ આવી જાય છે. એ લિમિટથી એક તમારું મન છે ઉપર સુધી વિચારવા માંડે છે કે જ્યાં સામાન્ય માણસ છે પહોંચી નથી શકતો. ઇફ યુ રિયલી લવ, તમે જો સાચો પ્રેમ કર્યો છે, ઇફ યુ રિયલી લવ, ઇફ યુ આર રિયલી લવ, અ રિયલ લવ ઇઝ અ રિવોલ્યુશન. રિવોલ્યુશન છે. તમે કોઈ વસ્તુને સાચો પ્રેમ કરો તો એ વસ્તુ તમને બદલીને રાખી દેશે. દેશને તમે પ્રેમ કર્યો હોય તો દેશને છે એ તમે પૂરા બદલીને રાખી દેશો. રિયલ લવ ઇઝ ફોર અ કન્ટ્રી. તમે સાચો પ્રેમ કરો એ દેશ માટે. ભગતસિંહે દેશ માટે પ્રેમ કર્યો, દેશને બદલીને રાખી દીધો. બોસે દેશ માટે પ્રેમ કર્યો, દેશને બદલીને રાખી દીધો. કેમ કે તમે જે સ્તર સુધી એ પ્રેમ કરો છો એ સ્તર છે એ રિવોલ્યુશન લાવી શકે છે. બાકી બધી જ વસ્તુ છે વાસનાને આધીન આપણે કરીએ, બધી જ વસ્તુ છે એ ભ્રમ છે, આપણી એક કલ્પના માત્ર છે. અને કલ્પના છે એને જ ખોટી કીધી છે વેદાંતે. કૃષ્ણે કલ્પનાને જ ખોટી કીધી છે. નીતિ નિયમો આ બધી જ વસ્તુને ઠોકર મારીને ચાલવાવાળો છે એ કૃષ્ણ છે. તો પછી શું કામે આપણે જીવનમાં અપનાવીએ છીએ? આપણે એમ વિચારીએ કે ઓલી વસ્તુ નડે ને આ વસ્તુ નડે, અને કૃષ્ણ ઠોકર મારે છે કે તમારે જો અવિધ બધી વસ્તુમાં છે તમારે વિશ્વાસ કરવો હોય તો તમે મારાથી દૂર રહો. તમારે અવિધ બધી વસ્તુમાં વિશ્વાસ તમને કરવાની આદત હોય, જો તમે એમાં જ માનતા હોય તો મારી પાસે તમે આવો જ માં. કૃષ્ણ માટે પૂરું જીવન સમર્પણ કરી દેવું એ જ પ્રેમ છે. બાકી તો બીજી વસ્તુ શું હોઈ શકે? કબીર, કૃષ્ણ, બુદ્ધ, આ બધા જ વસ્તુ છે એક જ છે. તમે કૃષ્ણને માનો, તમે કબીરને માનો, તમે બુદ્ધને માનો, આ બધી જ વસ્તુ એક છે. તમે લાઓ ત્સોને માનો, આ બધી જ વસ્તુ એક છે. તમે તાઓને માનો, આ બધી જ વસ્તુ એક જ. કેમ કે કેન્દ્ર એક જ છે. તમે શિવની પૂજા કરો કે જગદંબાની પૂજા કરો, કેન્દ્ર એક જ છે. એ બસ સત્ય. ઘણીવાર એમ થાય કે તમે શિવ પુરાણ વાંચો તો તમને એમ થાય કે શિવ સર્વોચ્ચતમ છે. તમે કોઈ દેવી પુરાણ વાંચો તો તમને એમ થાય કે દેવી સર્વત્ર છે. એવું શું કામે થાય છે? કેમ કે સત્ય એક વસ્તુ છે. તમારે મારી પાસે આવવું હોય, તમે આ સાઈડથી આવતા હોય, આ સાઈડથી, એક વ્યક્તિ છે લેફ્ટ સાઈડથી આવે છે. તમે આ સાઈડથી આવતા હોય, એક વ્યક્તિ રાઈટ સાઈડથી આવે છે. એક વ્યક્તિ લેફ્ટ સાઈડથી આવે છે, એક વ્યક્તિ રાઈટ સાઈડથી આવે છે. તો હવે સાચી સાઈડ કયો સાચો માર્ગ? લેફ્ટથી આવે છે એ પણ સાચો માર્ગ, અને રાઈટથી આવે છે એ પણ સાચો માર્ગ. કેમ કે કેન્દ્ર એક છે. સાચો પ્રેમ છે એ કોઈ નાની વસ્તુ વારે થઈ શકતો નથી. સાચો પ્રેમ છે બહુ મોટી વસ્તુ વારે થઈ શકે છે. એની પણ એક બહોળીને મોટી કિંમત ચૂકવવી પડે, કલેજું જોઈએ તો વાત બને. પૂરું જીવન કૃષ્ણને સમર્પિત કરી દેવું, પૂરું જીવન કબીરને સમર્પિત કરી દેવું, પૂરું જીવન એક રિવોલ્યુશનને સમર્પિત કરી દેવું, એ જ પ્રેમ છે. બાકી બધી તો તમે વાસના કહી શકો. પૂર્ણમદમ, જે વ્યક્તિ પૂર્ણ છે, અંદર જે વ્યક્તિ પૂર્ણ છે એ વ્યક્તિ બહાર પણ પૂર્ણ જ છે. પછી જે વ્યક્તિ પોતાની અંદર પૂર્ણ છે, પછી કોઈ પણ ડિસિઝન લે, પછી મેરેજનું હોય તોય ભલે એ પૂર્ણ હશે. પરંતુ જે વ્યક્તિ અપૂર્ણ છે
એ વ્યક્તિ કોઈ પણ નિર્ણય લઈ લે એ વસ્તુ અપૂર્ણ જ રહેવાની છે. પૂર્ણ મદમ, બસ એ જ વસ્તુ જે વ્યક્તિ પૂર્ણ છે એ વ્યક્તિ બહાર પણ પૂર્ણ જ હશે. તમારે આ વાતને સમજવી જોશે. કેન્દ્ર એક જ છે. અ રિયલ લવ, ઇફ યુ આર in a real relationship, if you are in a real love, that love change your life, that love discipline in your life. નિયમ ને એ પ્રેમ છે ઠોકર મારીને ચાલશે. A real love is a revolution, and if you are really love, you will rise and your glow self like a suicide bomb. તમે એક બોમ્બ જેવા બની જશો. તમારી આંખમાં એક તેજ આવી જશે. તમે રિવોલ્યુશન ઈચ્છો, એ પછી કોઈ દેશ પ્રત્યે હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે હોય, કોઈ સિસ્ટમ પ્રત્યે હોય. રિવોલ્યુશન ઇઝ અ રિયલ લવ. બાકી એના સિવાય બીજો કોઈ સાચો પ્રેમ હોતો જ નથી. તમે કોની માહિતી દો પ્રેમ વિશે? પ્રેમ બ્રહ્મ છે. તમે એને કંઈ વિસ્તાર કરી જ ના શકો. સિમ્પલ વાત છે. રિયલ લવ ઇઝ અ રિવોલ્યુશન. અને તમે કોઈ એ વસ્તુને પ્રેમ કરતા હોય જે તમારા જીવનમાં રિવોલ્યુશન નથી લાવી રહી, ઇફ યુ આર ઇન રોંગ પ્લેસ. સ્પષ્ટ વાત છે અને સીધી વાત છે. જીવનના કેન્દ્ર જ તમે ખોટી વસ્તુને બનાવો છો. ઇફ યુ આર ઇન રિયલ લવ, યોર લાઈફ ઇઝ ગ્લો લાઈક અ સુસાઇડ બોમ્બ. અને દુનિયા બદલી લે અને રાખી દેશે.